વાલા ભાઈઓ અને બહેનો, શું તમે માનો છો કે માત્ર ઈશ્વરને આધીન થવામાં જ આપણું કલ્યાણ છે? તો પરીક્ષણ પર વિજય પામવા ઈશ્વરનું સામર્થ્ય માગો. જુઠ્ઠા ઉપદેશકોથી સાવધાન રહો. પ્રાર્થના અને વચન મારફતે વિશ્વાસમાં દ્રઢ બનો. आज सवारे साद सुनी तो, आज सवारे साद सुनी तो, महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो. स्तवन करूं नित तारो, વહાલા દર્શક મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. આજના સ્તવન કાર્યક્રમમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. હું માનું છું કે આ કાર્યક્રમ દ્વારા આપના આધ્યાત્મિક જીવનમાં સતત માર્ગદર્શન મળી રહ્યું છે. આપણે આ કાર્યક્રમમાં ઈશ્વરના સત્ય વચનો વિશે શીખી રહ્યા છીએ. આજે આપણે પવિત્ર ગ્રંથ બાઇબલમાંથી પૂર્ણ નિયમના 12મા અને 13મા અધ્યાયોમાંથી જોવાના છીએ. આ વિશ્વનું સર્જન એકમાત્ર સર્વશક્તિમાન ઈશ્વરે કર્યું છે, જેમને આપણે તેમના કાર્યો અને પવિત્રતા દ્વારા જાણીએ અને સમજી શકીએ છીએ. જ્યારે ઈશ્વરે શરૂઆતમાં માણસને બનાવ્યો ત્યારે તેઓ તેની સાથે સીધી વાતચીત કરતા હતા, પરંતુ જ્યારે માણસ પાપમાં પડ્યો ત્યારે તેનો ઈશ્વર સાથેનો સંબંધ તૂટી ગયો અને ઈશ્વરથી લોકો દૂર ગયા. આમ ઈશ્વરને કેવી રીતે ઓળખવા એ સમગ્ર વિશ્વ માટે હંમેશા એક પ્રશ્ન રહ્યો છે. મિત્રો, તમે જાણો છો કે આ દિવસોમાં જૂઠ્ઠા સંદેશાવાહકો અને ઉપદેશકોને લીધે સમગ્ર વિશ્વ આજે ભટકી ગયું છે. સર્વશક્તિમાન ઈશ્વર અનૈતિકતા અને અપવિત્રતાને ધિક્કારે છે, જે બાબત તેમણે આપણા હૃદયમાં મૂકી છે. તેથી ઈશ્વર ઇઝરાયેલીઓને આવા જૂઠ્ઠા શિક્ષકો, સ્વપ્નોનું જૂઠ્ઠું અર્થઘટન કરનારાઓ અને જૂઠ્ઠા પ્રબોધકોથી દૂર રહેવાનું કહે છે, જેથી તેઓ સાચા ઈશ્વરને ભૂલી ન જાય અને ઈશ્વરનો કોપ તેમના પર આવી ન પડે. ઈશ્વર આપણને પણ આવા લોકોને ઓળખીને અને તેનાથી દૂર રહીને જીવન જીવવાની પ્રેરણા આપે છે, જેથી આપણે સાચા ઈશ્વરનો આદર કરી શકીએ. આવો પ્રભુના સેવક પાસેથી વિસ્તારપૂર્વક આ બાબતને સમજીએ. પ્રિય મિત્ર, આજે આપણે પુનર્નિયમના પુસ્તકના 12મા અને 13મા અધ્યાયને જોવા માંગીએ છીએ. જો તમારી પાસે બાઇબલ હોય તો કૃપા કરીને પુનર્નિયમનું પુસ્તક 12મો અધ્યાય તમારી સમક્ષ ખુલ્લો રાખો. તમે જોશો મિત્ર, તો પુનર્નિયમના પુસ્તકના 12મા અધ્યાયનો વિષય છે ઇઝરાયેલી લોકો જ્યારે વચનના દેશમાં વસવાટ કરે ત્યારે તેમણે ઈશ્વરની આરાધના ભક્તિ માટે એક જ સ્થળ રાખવું. પાછળથી ઈશ્વરે આરાધના ભક્તિ માટે મંદિર સ્થાપવા યરુશાલેમ શહેરને પસંદ કર્યું.
ઇઝરાયેલી લોકોએ પછી તો યરુશાલેમમાં જઈને ઈશ્વરની આરાધના ભક્તિ કરવાની હતી. ઈશ્વરે અન્ય બીજા સ્થળોમાં આરાધના ભક્તિની પરવાનગી શા માટે આપીને ઇઝરાયેલી લોકોને? મને લાગે છે મિત્ર કે આનું કારણ દેખીતું જ છે. અને ઈશ્વરે ઇઝરાયેલી લોકોને તેનો નાશ કરવાની આજ્ઞા આપી હતી. તેમણે તેનો નાશ કર્યો નહીં. તેથી ઈશ્વરે તેમને આરાધના ભક્તિ માટે એક જ સ્થળે એકત્રિત થવાની આજ્ઞા આપી. હવે આ પગલાથી તેમની આરાધના ભક્તિમાં એક્યતા જળવાઈ રહે અને એક રાષ્ટ્ર તરીકે તેઓ સંગઠિત થઈ શક્યા. પર્વો માટે એ લોકો યરુશાલેમ જતા ત્યારે તેમની એકતા વધારે પ્રગાઢ બનતી. આજે આપણે ઈશ્વરની આરાધના ભક્તિ માટે માત્ર એક જ સ્થળમાં ભેગા મળવાનું હોતું નથી મિત્રો. એનું કારણ આપતા પ્રભુ ઈસુ ખ્રિસ્તે યોહાન અનુસાર શુભ સંદેશમાં 4 અધ્યાયની 21 થી 24મી કલમ સુધી સમરૂની મહિલાની સાથે વાત કરતા એને કહ્યું કે બહેન, મારી વાત માન. એવો સમય આવી રહ્યો છે જ્યારે માણસો ઈશ્વર પિતાનું ભજન આ પર્વત પર કે યરુશાલેમમાં કરશે નહીં. તમે સમરૂનીઓ કોનું ભજન કરો છો તે જાણતા નથી, પણ અમે યહૂદીઓ કોનું ભજન કરીએ છીએ તે જાણીએ છીએ, કારણ કે ઉદ્ધાર યહૂદીઓમાંથી આવવાનો છે. પરંતુ એવો સમય આવી રહ્યો છે, અરે હાલ આવી ચૂક્યો છે કે જ્યારે સાચા ભાવિકો પરમપિતાનું ભજન ખરા દિલથી અને સચ્ચાઈથી કરશે. પરમપિતા એવી ભક્તિ કરનાર ભાવિકોની જ શોધમાં છે. ઈશ્વર આત્મ સ્વરૂપ છે અને જે લોકો ઈશ્વરનું ભજન કરે તેમણે ઈશ્વરનું ભજન ખરા દિલથી અને સચ્ચાઈથી કરવું જોઈએ. ઈશ્વરની આરાધના ભક્તિ કરવા વિશ્વાસીઓ આજે માત્ર એક જ સ્થળે એકત્રિત થતા નથી મિત્ર, પરંતુ એક વ્યક્તિની આસપાસ એકત્રિત થાય છે અને એ વ્યક્તિ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. તમે આરાધના ભક્તિ માટે જે તે સ્થાનિક મંડળીમાં જતા હો, પણ એ સ્થાનિક મંડળીના નામથી કશો તફાવત પડતો નથી મિત્ર. સૌથી અગત્યનો પ્રશ્ન આ છે, શું તમે આરાધના ભક્તિ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આસપાસ એકત્રિત થાવ છો? જેની આસપાસ તમે એકત્રિત થાવ છો તે ઈસુ ખ્રિસ્તનું સ્થાન લે છે. આપણને એકતામાં એકત્રિત કરનાર બાબત તો માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. હવે તમે મિત્ર મારી સાથે સાથે પુનર્નિયમના પુસ્તકના 12મા અધ્યાયની પહેલી 4 કલમો જુઓ. અહીં લખવામાં આવ્યું છે કે જે દેશ યહોવા તારા પિતૃઓના દેવે તને વતન તરીકે આપ્યો છે, તેમાં પૃથ્વી પરના તમારા આખા આયુષ્ય પર્યંત તમારે જે વિધિઓ તથા કાનૂનો પાળવા તે આ છે. જે દેશ જાતિઓનું વતન તમે પામશો તેઓ જે ઊંચા પર્વત પર તથા ઊંચા ડુંગરો પર તથા સર્વ લીલા વૃક્ષ તળે જે સ્થળોમાં આરાધના ભક્તિ કરતા હતા તે સર્વનો તમારે નિશ્ચય નાશ કરવો અને તેનું નામ તમારે તે જગામાંથી નાબૂદ કરવું. યહોવા તમારા દેવ વિશે તમારે એ પ્રમાણે ન કરવું. ન્યાયાધીશોના સમયમાં મિત્ર ઇઝરાયેલી પ્રજા ઉપર ઈશ્વરના એક પછી એક ન્યાય ચુકાદા આવી પડવાનું કારણ ઇઝરાયેલી લોકો પૂજામાં સરી પડ્યા એ હતું. એ પછી દેશમાં પ્રવર્તી રહેલ પૂજા સામે એલિયા નામના ઈશ્વરના સંદેશવાહકે પ્રહારક સંદેશા આપ્યા. ઇઝરાયેલી લોકોએ બેબીલોનની ગુલામીમાં જવું પડ્યું. જૂના કરારના છેલ્લા પુસ્તકમાં ચેતવણી આપવામાં આવી છે. આપણે એવું ના વિચારવું જોઈએ મિત્ર કે આપણે આજે પૂજાથી પર છીએ. શું આપણે એટલા ચોક્કસ હોઈ શકીએ ખરા મિત્ર? યાદ રાખો, આપણા આત્મા અને ઈશ્વર વચ્ચે આડે આવનાર કોઈ પણ બાબત એફએસી લોકોને લખેલા પત્રના 5મા અધ્યાયની 5મી કલમમાં લખ્યું છે કે તમે આ વાત તો જાણી લો કે વ્યભિચારી, દુરાચારી અથવા લોભી એવો માણસ કદીએ ઈસુ ખ્રિસ્ત અને ઈશ્વરના રાજનો ભાગીદાર બનશે નહીં. અને પછી કોલોસી લખેલા પત્રના 3 અધ્યાયની 5મી કલમ તમે જુઓ તો લખ્યું છે કે જે પાર્થિવ ઈચ્છાઓ એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિકાર, દુષ્ટ વાસના, લોભ તમારામાં કાર્ય કરે છે તેનો તમારે નાશ કરવો જોઈએ. આજે ઘણા બધા લોકો માટે એમનો ધંધો રોજગાર, એમની કારકિર્દી, સમાજમાં એમનો મોભો, એમની કીર્તિ, એમની સંપત્તિ વગેરે વગેરે એમનો દેવ બની ગયો છે. એમના જીવનોમાં ખરેખર ઈશ્વર નહીં પણ એ બધું પ્રથમ સ્થાને હોય છે. અરે ગુજરાતીઓમાં તો કહેવત પણ પડી ગઈ છે કે પૈસો એ જ પરમેશ્વર. છે કે નહીં એવી કહેવત? ભક્તિ આરાધનાની વાત કરો અને એવા લોકો સપ્તાહના 7 દિવસ આ બધી બાબતો સામે ઊંધા માથે પડતા હોય છે. હવે 5મી કલમ જુઓ. પણ તમારા સર્વ કુળોમાંથી જે સ્થળ યહોવા તમારો દેવ પોતાનું નામ રાખવા સારું પસંદ કરશે તે સ્થળ આગળ એટલે તેના રહેઠાણ આગળ તમારે ભેગા થવું ને ત્યાં તમારે આવવું
અંતમાં પસંદ કરવામાં આવેલું સ્થળ યરુશાલેમ શહેર હતું મિત્ર. પરંતુ એ અગાઉ પણ ઇઝરાયેલી લોકોએ માત્ર એક જ સ્થળમાં ઈશ્વરની આરાધના ભક્તિ કરવાની હતી. એમના દહનાર્પણો માટે, બલિદાનો માટે, દશાંશો માટે અને માનતાઓ માટે એક જ સ્થળ હોવાનું હતું. હવે 15મી અને 16મી કલમ જુઓ તમે મારી સાથે સાથે. શું કહે છે? તો પણ યહોવા તારા દેવે તને આશીર્વાદ દીધો છે તે પ્રમાણે મન માનતા સુધી તારા સર્વ રહેઠાણોમાં ખાવાની તને છૂટ છે. અશુદ્ધ તથા શુદ્ધ જન તે ખાય, જેમ હરણનું ને જેમ સાબરનું, તેમ કેવળ તમારે ખાવું નહીં, તે તારે પાણીની પેઠે જમીન પર ઢોળી દેવું. ઇઝરાયેલી લોકો ઘેર ખોરાક ખાતા હતા. આ એમની આરાધના ભક્તિનો કોઈ ભાગ નહોતો, પરંતુ એમના આહાર માટેના પણ નીતિ નિયમો હતા. 14મા અધ્યાયમાં શુદ્ધ અને અશુદ્ધ પ્રાણીઓની વિગતવાર યાદી આપવામાં આવી છે. હવે આપણે 21 થી 25 કલમો જોઈએ. પુનર્નિયમનું પુસ્તક શું કહે છે અહીંયા? જે સ્થળ યહોવા તારો દેવ પોતાનું નામ ત્યાં રાખવા સારું પસંદ કરે, તે જો તારાથી ઘણે દૂર હોય, તો જેમ મેં તને આજ્ઞા આપી છે તેમ તારા ઘેટા બકરા જે યહોવાએ તને આપ્યા છે તેમાંથી તારે તારું મન માનતા સુધી તારા ઘરમાં તારે ખાવું. શુદ્ધ તેમજ અશુદ્ધ જન તે ખાય. 23મી કલમ. ફક્ત એટલું સંભાળજે કે તે તારે પાણીની પેઠે જમીન પર ઢોળી દેવું. તારે તે ખાવું નહીં, એ માટે કે યહોવા તારા દેવની દ્રષ્ટિમાં જે યથાર્થ છે તે કર્યાથી તારું તથા તારી પાછળ તારા છોકરાનું ભલું થાય. હવે આપણે જોઈએ મિત્ર, તો લેવીયના 17મા અધ્યાયમાં જણાવ્યા પ્રમાણે ઇઝરાયેલી લોકો જ્યારે અરણ્યમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે એ લોકો કોઈ પ્રાણીને મુલાકાત મંડપના દરવાજા પાસે લાવવું પડતું હતું. તેની સુવાસિત સુગંધ તરીકે ઈશ્વરને અર્પણ કરવામાં આવતી હતી. હવે આ બાબત ઇઝરાયેલી લોકો શૈતાનને કોઈ અર્પણ ચડાવે નહીં એ માટે કરવામાં આવતી હતી. એ લોકોને ખાવાનો પણ સ્પષ્ટ નિષેધ ફરમાવવામાં આવ્યો હતો. હવે 29 થી 31 કલમો જુઓ. જે દેશ જાતિઓનું વતન પ્રાપ્ત કરવા સારું તું જાય છે, તેઓને જ્યારે યહોવા તારો દેવ તારી આગળથી નાબૂદ કરે ને તું તેઓનું વતન પામીને તેઓના દેશમાં રહે, ત્યારે સાવધાન રહેજે. રખીને તેઓનો તારી આગળથી નાશ થયા પછી તું તેઓનું અનુકરણ કરીને ફાંદામાં પડે, એ માટે કે હું પણ તે પ્રમાણે કરું. યહોવા તારા દેવ વિશે તું એમ કરીશ નહીં, કેમ કે જે સર્વ અમંગળ કર્મો પર યહોવાનો ધિક્કાર છે. ઇઝરાયેલી લોકોને તમે જુઓ મિત્ર, વારંવાર કહેવામાં આવ્યું કે એમણે વચનના દેશમાંથી અન્ય પ્રજાઓનો નાશ કરવો, જેથી એ પ્રજાઓ તેમને ફાંદારૂપ થઈ ના પડે. બાલ નામના કાલ્પનિક દેવની પૂજામાં એ લોકો પોતાના બાળકોનું બલિદાન આપતા હતા. પોતાના બાળકોને જીવતા જલી જવા મૂકી દેતા હતા. જરા વિચાર કરો મિત્ર, આનાથી વધારે ભયસ્પદ બાબત બીજી કઈ હોઈ શકે? ઈશ્વર કહે છે કે તે આવી બાબતને ભયંકર રીતે ધિક્કારે છે. આવી પ્રવૃત્તિ ઈશ્વરની નિંદા સમાન છે મિત્ર. ઈશ્વર જે બાબતને ધિક્કારે છે એ બાબતને ધિક્કારતા અને જે બાબતને પ્રેમ કરે છે તે બાબતને પ્રેમ કરતા આપણે શીખવું જોઈએ મિત્ર. देव यहोवा मुझ आधा, देव यहोवा मुझ आधा, तुझ विण जगમાં હું લાચાર, મુझ પર તારી પ્રીતિ વધાર, પ્રીતિ વધાર. देव यहोवा मुझ आधा. गढ़ मजबूत ने किल्लो मारो, हे प्रभु तू छे तारणहारो. गढ़ मजबूत ने किल्लो मारो, हे प्रभु तू छे तारणहारो. पाप थकी तू तो छोड़ावे, पाप थकी तू
यहोवा मुझ आधार। तारा विधियो सन्मुख राखूं, न्यायपणाનું ફળ હું ચાહું। તારા વિધિઓ સન્મુખ રાખું, ન્યાયપણાનું ફળ હું ચાહું। આજ્ઞા તમારી મુझ મને સાપો, આજ્ઞા તમારી મુझ મને સાપો, કૃપા એવી આપો, કૃપા એવી આપો। 32મી કલમ જુઓ, છેલ્લી કલમ છે પુનર્નિયમનું પુસ્તક 12મો અધ્યાય। જે વિશે હું તમને આજ્ઞા આપું છું તે તમારે કાળજી રાખીને કરવું, તારે તેમાં કંઈ વધારો કે ઘટાડો કરવો નહીં। ઈશ્વર ઇઝરાયેલી પ્રજાને જે આજ્ઞાઓ આપે છે તે પ્રત્યે ઇઝરાયેલી લોકોએ કાળજી રાખવાની હતી। જો એ લોકો ઈશ્વરને આધીન ના થાય તો ઈશ્વરે અન્ય પ્રજાઓ સાથે જેવો વ્યવહાર કર્યો હતો એવો જ વ્યવહાર એમની સાથે પણ ઈશ્વર કરે। ઈશ્વર અમુક લોકોની જ પ્રવૃત્તિઓ સામે નજર રાખે છે અને અન્ય લોકો સામે દુર્લક્ષ સેવે છે એવું નથી। મને નથી સમજાતું મિત્ર કે અન્ય લોકોમાં જે બાબતો ચલાવી લેવાતી નથી એ બાબતો અમુક લોકોમાં ચલાવી લેવાશે એવું અમુક લોકો શા માટે ધારી લેતા હશે? પાપ એ પાપ છે, પાપ એ પાપ છે। જો ઇઝરાયેલી લોકો ઈશ્વરને આધીન નહીં થાય તો ઈશ્વર એમને છોડશે નહીં। એમણે ઈશ્વરની આજ્ઞાઓ પ્રમાણે કરવું જ જોઈએ। ખેર મિત્ર, આપણે હવે પુનર્નિયમનો 13મો અધ્યાય જોઈએ। 13મા અધ્યાયમાં જુઠ્ઠા પ્રબોધક વિશે પ્રકાશ આપવામાં આવ્યો હોવાથી એ બહુ જ મહત્વનો અધ્યાય છે। પ્રથમ 4 કલમો જોશો। જો તારી મધ્યે કોઈ પ્રબોધક અથવા સ્વપ્નખોર ઊભો થાય ને જે વિશે તું જાણતો નથી એવા વિશે તે એમ કહે કે ચાલો આપણે તેઓની પાછળ ચાલીએ ને આપણે તેઓની સેવા કરીએ ને તેના ટેકામાં તે તને કોઈ ચિહ્ન કે ચમત્કાર બતાવવાનું કહે ને તેના કયા પ્રમાણે ચિહ્ન કે ચમત્કાર થાય તો પણ તું તે પ્રબોધકના શબ્દોને કે તે સ્વપ્નખોરને ગણકારતો નહીં, કેમ કે યહોવા તમારો દેવ તમારી પરીક્ષા કરે છે કે તમે તમારા ખરા અંતઃકરણથી અને ખરા જીવથી યહોવા તમારા દેવ પર પ્રીતિ કરો છો કે નહીં એ જણાય। તમે યહોવા તમારા દેવની પાછળ ચાલો ને તેનો ડર રાખો ને તેની આજ્ઞાઓ પાળો ને તેનું કહ્યું કરો ને તમે તેની સેવા કરો ને તેને વળગી રહો। આ બાબત આજે આપણને પણ લાગુ પડે છે। અમુક જુઠ્ઠા પ્રબોધકો અમુક સમય પૂરતા સચોટ જણાતા હોય છે। અમુક લોકો અમુક વખતે અમુક પ્રકારની આધ્યાત્મિક સભાઓમાં બીમારીમાંથી સાજા પણ થતા હોય છે, પરંતુ ઈશ્વર અહીં ચેતવણી આપે છે કે આવું જુઠ્ઠા પ્રબોધકો દ્વારા પણ બની શકે। જુઠ્ઠો પ્રબોધક એટલે બાઇબલમાંના ઈશ્વરના જીવંત અને પવિત્ર વચન કરતા જુદા પ્રકારનું શિક્ષણ આપનાર, ઈશ્વરના વચન વિરુદ્ધ બોલનાર, ખ્રિસ્તી વિશ્વાસનો નકાર કરનાર। હવે 5મી કલમ જુઓ, શું કહે છે 5મી કલમ? અને તે પ્રબોધકને અથવા તે સ્વપ્નખોરને મારી નાખવો, કેમ કે યહોવા તમારો દેવ જે તમને મિસ્ર દેશમાંથી કાઢી લાવ્યો ને જેણે બંદીખાનામાંથી તમને છોડાવ્યા તેની વિરુદ્ધ ફિતરી વાત તે બોલ્યો છે। એ સારું કે જે માર્ગમાં ચાલવાની યહોવા તારા દેવે તને આજ્ઞા કરી છે તેમાંથી તે તને ભમાવી દે, એવી રીતે તું તારી મધ્યથી દુષ્ટતા દૂર કર। જે જુઠ્ઠો પ્રબોધક લોકોને જુઠ્ઠા માર્ગે ગેરમાર્ગે દોરે એને પથ્થરે મારી નાખવાનો હતો। હવે આ બાબત કદાચ કોઈને અંતિમવાદી લાગે, કઠોર લાગે, ક્રૂર લાગે, પરંતુ જુઠ્ઠો પ્રબોધક કેન્સરની બીમારી જેવો હોય છે મિત્ર, અને કેન્સરની તો તાત્કાલિક વાઢકાપ કરવી જ પડે ને। જુઠ્ઠા પ્રબોધક માટે ઈશ્વર શું વિચારે છે એ અહીંયા પ્રગટ થાય છે મિત્ર। ઇઝરાયેલી પ્રજામાં લોકો ગેરમાર્ગે દોરવા નહીં એ માટે ઈશ્વરે ઇઝરાયેલી પ્રજાને આવી આજ્ઞા આપી હતી। ઈશ્વર જાણતા હતા કે ઇઝરાયેલમાં જુઠ્ઠા પ્રબોધકો ઊભા થશે તો લોકો ગેરમાર્ગ તરફ વળી જશે। ઇતિહાસ પ્રગટ કરે છે મિત્ર કે ઇઝરાયેલી લોકો ઈશ્વરને આધીન થયા નહીં। એ સમયે ઇઝરાયેલી લોકો માટે કેટલી બધી ખોફનાક હતી એ જો તમારે જાણવું હોય ને મિત્ર તો આહાબ રાજા અને ઇઝબેલ રાણીનું વૃત્તાંત વાંચજો।
આ કારણે એમના ઉપર ઈશ્વરનો ન્યાય ચુકાદો આવી પડ્યો અને ઇઝરાયેલનું ઉત્તરનું રાજ્ય ગુલામ બની ગયું. હવે આપણે આગળ પુનર્નિયમના પુસ્તકના 13મા અધ્યાયની 6 થી 9 કલમો જોઈએ. અહીંયા લખ્યું છે, જો તારો ભાઈ એટલે તારી માનો દીકરો અથવા તારો દીકરો અથવા તારી દીકરી અથવા તારી દિલોજાન સ્ત્રી અથવા તારો જાની મિત્ર તને છાની રીતે લલચાવતા એમ કહે કે ચાલો, જે તું જાણતો નથી તેમ તારા પિતૃઓ પણ જાણતા નહોતા તેઓની આપણે સેવા કરીએ. એટલે જે દેશ જાતિઓ તમારી ચોતરફ, તમારી નજીક કે તમારાથી દૂર, પૃથ્વીના એક છેડાથી તે પૃથ્વીના બીજા છેડા સુધી છે, ઇઝરાયેલનું ઉત્તરનું રાજ્ય જ્યારે ગુલામીમાં ગયું ને મિત્ર, ત્યારે શું બન્યું? હજારોની સંખ્યામાં એ લોકોની કતલ થઈ અને બચી ગયેલા બધા લોકોને આસુરની ક્રૂર ગુલામીમાં જવું પડ્યું. શું હજારોની સંખ્યામાં માનવીઓની કતલ થાય એના કરતા જુઠ્ઠા પ્રબોધકોને મારી નાખવા બહેતર નથી લાગતું? ખેર, 10મી કલમ જુઓ. 10મી કલમ, અને તારે પથ્થરે મારીને તેને પૂરો કરવો, કેમ કે યહોવા તારો દેવ જે તને મિસર દેશમાંથી એટલે કે બંદીખાનામાંથી કાઢી લાવ્યો, તેની પાસેથી તને ભટકાવી દેવાને તેણે યત્ન કર્યો છે. ઈશ્વર પૂરેપૂરો મૃત્યુદંડ વસૂલ કરે છે. આજે આપણને લાગે કે મૃત્યુદંડ અસંસ્કૃત છે. આવું વિચારનાર વ્યક્તિ ઈશ્વરને અસંસ્કૃત કહે છે. હવે 11મી કલમ જુઓ. અને સર્વ ઇઝરાયેલ તે સાંભળીને બીશે અને ફરીથી એવી કોઈ પણ દુષ્ટતા તારી મધ્યે કરશે નહીં. ઇઝરાયેલી લોકોએ સત્ય, સનાતન, જીવંત અને પવિત્ર ઈશ્વરથી અલગ થવાનું નહોતું. જ્યાં સુધી આ લોકો ઈશ્વરને આધીન થાય ત્યાં સુધી એમને ઈશ્વરના આશીર્વાદો મળતા રહે. પરંતુ એ લોકો ઈશ્વરને આધીન થયા નહીં અને એમના ઉપર ઈશ્વરનો ન્યાય ચુકાદો આવી પડ્યો. 12 થી 14 કલમો જોઈએ. જે નગરો યહોવા તારા દેવે તને ત્યાં વસવા માટે આપે છે, તેઓમાંના કોઈ વિશે તું એવી વાત સાંભળ કે કેટલાક હલકા માણસોએ તારી મધ્યથી નીકળી જઈને તેઓના નગરના રહેવાસીઓને એમ કહીને ખેંચી લીધા છે કે ચાલો આપણે જેઓને જાણતા નથી તેઓની સેવા કરીએ. તો તારે તપાસ કરીને, શોધ કરીને, ખંતથી પૂછપરછ કરવી. અને જો એ વાત ખરીને નક્કી હોય કે એ અમંગળ કર્મ તારી મધ્ય કરવામાં આવેલું છે, તો તારે નિશ્ચય એ નગરના રહેવાસીઓનો તરવારની ધારથી સંહાર કરવો ને તેનો તથા તેના સર્વનો તથા તેના ઢોરઢાંકનો તરવારની ધારથી વિનાશ કરવો. ઇઝરાયેલી લોકોએ કોઈ પણ અમંગળ કૃત્યો કરવાના નહોતા. કોઈ પણ કૃત્ય કરતા અગાઉ તેમણે પૂરેપૂરી જાત તપાસ કરવાની હતી. 15મી અને 16મી કલમમાં લખ્યું છે કે તો તારે નિશ્ચય એ નગરના રહેવાસીઓનો તરવારની ધારથી સંહાર કરવો ને તેનો તથા તેના સર્વનો તથા તેના ઢોરઢાંકનો તરવારની ધારથી વિનાશ કરવો. અને તેમાંની સર્વ લૂંટ તેના ચૌટાની વચમાં એકઠી કરીને યહોવા તારા દેવ પ્રત્યે તે નગરનો તથા તેની સર્વ લૂંટને અગ્નિમાં છેક બાળી નાખવા અને તેનો સદાને માટે ઢગલો થઈ જાય, તે ફરીથી બંધાય નહીં. આ બાબત પણ ઘાતકી લાગે છે. એક આખા નગરનો નાશ કરવાનો હતો. પરંતુ યાદ રાખો મિત્ર, ઈશ્વરનું ધોરણ અત્યંત પવિત્ર, અત્યંત ન્યાયી અને અત્યંત સચોટ છે. 17મી કલમ જો શું કહે છે? અને એ શાપિત વસ્તુઓમાંનું કંઈ પણ તારા હાથે વળગી ન રહે. એ સારું કે યહોવા પોતાના કોપનો જુસ્સો પાછો ખેંચી લે ને તારા પર દયા કરે ને તારા પર કરુણા રાખે ને જેમ તેણે તારા પિતૃઓની આગળ સોગન ખાધા છે તેમ તે તારો વિસ્તાર વધારે. ફરી ફરીને જુઓ મિત્ર, એ જ હકીકત ફલિત થાય છે કે આપણું કલ્યાણ માત્ર ઈશ્વરને આધીન થવામાં જ છે. ઈશ્વરથી દૂર જવામાં, ઈશ્વરનો વિરોધ કરવામાં કે ઈશ્વરની સામે બંડ કરવામાં નહીં. લેવીયના પુસ્તકના 26મા અધ્યાયની 3 થી 6 કલમોમાં પણ એ જ બાબત ઈશ્વરે ઇઝરાયેલી પ્રજાને કહી છે. કહે છે કે જો તમે મારા વિધિઓમાં ચાલશો ને મારી આજ્ઞાઓ પાડીને તે પ્રમાણે વર્તશો, તો હું તમને ઋતુઓએ વરસાદ આપીશ ને ભૂમિ પોતાની ઉપજ આપશે ને ખેતરમાંના વૃક્ષો પોતાના ફળ આપશે અને તમારા પર દ્રાક્ષોની ટોડણી સુધી પહોંચશે ને દ્રાક્ષોની ટોડણી વાવવાના વખત સુધી પહોંચશે અને ધરાતા સુધી તમે તમારી રોટલી ખાશો ને તમારા દેશમાં સહી સલામત વસશો અને હું દેશમાં શાંતિ સ્થાપિત ને તમે સૂઈ જશો ને કોઈ તમને બીવડાવશે નહીં અને હું દેશમાંથી દુષ્ટ સ્વાપદોને નષ્ટ કરીશ ને તરવાર તમારા દેશમાં ચાલશે નહીં. પુનર્નિયમના પુસ્તકના 28મા અધ્યાયની 1 થી 6 કલમોમાં પણ ઇઝરાયેલી પ્રજાને ઈશ્વરે કહ્યું છે કે જો યહોવા તારા દેવની વાણી ખંતથી સાંભળીને
તેની જે આજ્ઞાઓ હું આજે તને આપું છું તે સર્વ પાડીને તું તેમને અમલમાં આણશે તો એમ થશે કે યહોવા તારો દેવ પૃથ્વીના સર્વ દેશ જાતિઓ કરતાં તને શ્રેષ્ઠ દેશ જાતિ કરશે. અને જો તું યહોવા તારા દેવની વાણી સાંભળશે તો આ સર્વ આશીર્વાદ તારા પર આવશે ને તને મળશે. નગરમાં તું આશીર્વાદિત થશે ને ખેતરમાં તું આશીર્વાદિત થશે. તારા પેટનું ફળ તથા તારી ભૂમિનું ફળ તથા તારા ઢોર ઢાંકનું ફળ એટલે તારી ગાયોનો વિસ્તાર તથા તારા ઘેટા બકરાના બચ્ચા આશીર્વાદિત થશે. તારી ટોપલી તથા તારી કથરોટ આશીર્વાદિત થશે. તું અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થશે. આ છે ઈશ્વરના આશીષો આપવાના ખાતરીદાયક વચનો મિત્ર. અને આજે પણ મિત્ર પુનર્નિયમના પુસ્તકના 12મા અને 13મા અધ્યાયના અભ્યાસ ઉપરથી એ જ સત્ય સનાતન હકીકત ફલિત થાય છે આપણા માટે. ઈશ્વરના આશીર્વાદો પ્રાપ્ત કરવાની એકમાત્ર ચાવી ઈશ્વરને આધીન થવું એ છે મિત્ર. ઈશ્વર આપણને કૃપા આપે કે ઈશ્વરના પવિત્ર વચનો પ્રમાણે ઈશ્વરને આપણે સતત આધીન થતા રહીએ, જેથી આપણે અને આપણા પરિવારો ઈશ્વરના આશીષો પ્રાપ્ત કરી શકે. ઈશ્વર તમને આશીષ આપો. આમેન. વહાલા દર્શક મિત્રો, સર્વશક્તિમાન ઈશ્વર એક પવિત્ર ઈશ્વર છે. તેઓ તેમના લોકો મધ્યે પવિત્રતા જોવાનું પસંદ કરે છે. જૂઠ્ઠા ઉપદેશકો અને પ્રબોધકો કે સંદેશવાહકો ઇઝરાયલમાં પ્રચલિત હતા. ઈશ્વરે આવા લોકોનો નાશ કરવા માટે ઇઝરાયલીઓને સૂચનાઓ આપી હતી અને ઈશ્વરની નજરમાં જે યોગ્ય છે તેને જ અનુસરવાનું કહ્યું હતું. કારણ કે ઈશ્વર આવી બાબતોને ધિક્કારે છે અને તેમના લોકો પર તેઓ ક્રોધિત થાય છે. પવિત્ર શાસ્ત્ર આપણને આવા સેવકોથી સાવધ રહેવાનું કહે છે. બાઇબલના પવિત્ર વચનો આપણને આવા લોકોને ઓળખવા માટે માપદંડ કે ચાવી પણ આપે છે, જેથી જાગૃત થાવ અને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો. ઈશ્વર આ બાબતોને સમજવા આપને સહાય કરે. જો અમારો આ કાર્યક્રમ આપને ગમ્યો છે તો અમને ફોન કરશો. આવો આપણે પ્રાર્થના કરીએ. વહાલા ઈશ્વર પિતા, તમે અમને મદદ કરો કે અમે તમારા વચનને અમારા જીવનમાં ઉતારનારા બનીએ અને તેની સત્યતા અમે સમજી શકીએ. તમે અમારી સાથે વ્યવહાર કરવાનું ચાલુ રાખો. અમારી આ વિનંતી ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. મિત્રો, ગત કાર્યક્રમના પ્રશ્નનો જવાબ છે કરાર કોષમાં. આજનો પ્રશ્ન: વચનના દેશમાં મંદિર બાંધવા માટે કયું શહેર પસંદ કર્યું? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.